વાત વડોદરાના વણસરા ગામની જ્યાં લોકોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી। શાળાની શિક્ષિકા મનાલી જોશીના વિરોધમાં ગામ લોકોએ શાળાને તાળા મારી દીધા છે। શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે। શાળાના શિક્ષિકા બાળકોને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આરોપ છે। બાળકોને અભ્યાસક્રમની યોગ્ય સમજ ના આપી હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। લોકોએ અગાઉ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી। એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે। જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ। આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી। એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે। જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે વણસરા પ્રાથમિક શાળામાં એક બેન મનાલીબેન કરીને ભણાવે છે, તે એનો બહુ ત્રાસ છે, માનસિક ત્રાસ છે, બાળકોને બહુ ત્રાસ આપે છે, મારે છે જેમ તેમ કંઈ એક બાળકને તો પ્રોબ્લેમ હોવા છતાં પણ એને જેમ તેમ મારેલો છે અને બાળકોને જેમ તેમ મતલબ કે ખરાબ વર્તન કરે છે, મા બાપો વિશે ખરાબ બોલે છે, એ બધું આમ બહુ માનસિક ત્રાસ છે। પણ અમે જ્યારે પાદરા તાલુકાના બધા ડીડીઓ પાસે ગયા હતા તો પણ અમારા રિપોર્ટ 2 વખત ગયા તો અમારા રિપોર્ટ બધા જિલ્લામાં ગયા તો જિલ્લામાં એના રિપોર્ટ સારા આવ્યા અને પાદરા તાલુકાના બધા એમને મળેલા છે।